Painted, painless learning. શું કહ્યું છે? બે શંકુના ઘનફળનો ગુણોત્તર 16:15 હોય, ઓકે, તો તથા તેમની ત્રિજ્યા નો ગુણોત્તર 2:5 હોય તો તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા સેમી થાય, બરાબર. ધ રેશિયો ઓફ ધ વોલ્યુમ ઓફ ટુ કોન્સ ઇઝ 16:15 and the ratio of their radii is 2:5. The ratio of their heights is equal to dash, બરાબર. તો આપણને આપ્યું છે 5:2, 15:2 અને 5:6. શું આન્સર આવશે? ચલો ફટાફટ કયો વિદ્યાર્થી મિત્રો. પાયથાગોરસ કેવું મૂકીને ચલો કરાવો, વિયાવો આ બાજુ. ભાઈ આપણને કીધું છે ધ વોલ્યુમ ઓફ કોન્સ, તો અહીંયા આપણને બે વોલ્યુમ આપ્યા છે, ઘનફળ આપ્યું છે, બરાબર. તો અહીંયા લખું છું ઘનફળનો ગુણોત્તર, એટલે કે રેશિયો ઓફ વોલ્યુમ. અહીંયા ધ્યાન રાખ બકુડા, બરાબર. તો આપણે બે વખત ફોર્મ્યુલા મૂકવાની. તને ખબર છે વોલ્યુમ ઓફ અહીંયા આપણને આપ્યું છે શંકુ, શંકુને ઇંગ્લિશમાં કહેવાય કોન. તો કોનના વોલ્યુમની ફોર્મ્યુલા શું છે ખબર છે? પાઈ આર એલ. નહીં, 1/3 પાઈ આર સ્ક્વેર એચ, પણ એમાં r1 અને h1 કહેશું. બીજું જે છે 1/3 પાઈ r2 h, પણ આને r2 અને h2 કહેશું. 1/3 પાઈ ઉડી ગયું. હવે r1, તો આનો આપણને ગુણોત્તર આપ્યો છે વોલ્યુમનો. વોલ્યુમનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 6:15, એટલે કે 6/15, બરાબર. પછી જે છે r1, આપણને આપ્યો છે ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો કીધો છે? 2. તો અહીંયા 2 નો સ્ક્વેર, કારણ કે r1 સ્ક્વેર છે એટલે અપોનમાં બીજું કેટલું આપ્યું છે? 5, એટલે 5 નો સ્ક્વેર. h1 એમનેમ ને h2 એમનેમ. હવે 6/15 એમનેમ, 2 નો વર્ગ 4, 5 નો 25, 2 નો સ્ક્વેર 4, 5 નો 25 ઇન્ટુ h1/h2. હવે 4/25 છે એ આ બાજુ આવે, 4/25 છે આ બાજુ આવે, એટલે શું થઈ જાય ભાઈ? 25/4 થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ h1/h2. રેસિપ્રોકલ થઈ જાય, વ્યસ્ત થઈ જાય, બરાબર. 25 ને 5 તેરી 15, 4 શું થઈ ગયા? ઉડી ગયા. તો જવાબ કેટલો આવે? 5:3. કઈ ભૂલ પડે છે? હા, ભૂલ પડી. ક્યાં ભૂલ પડી? અહીંયા 4 નહોતા, કેટલા હતા? 6 હતા. મારાથી ભૂલ પડી ગઈ. ચલો, તો 25 ને 5 તેરી 15, આ 4 એમને 3 દુ 6. તો હવે શું વધ્યું ભાઈ? અહીંયા વધે ને, 2 દુ 4, એટલે જવાબ કેટલો આવે ભાઈ? 5:2. ઉપર 5 વધ્યું, નીચે 2 વધ્યું. છેદ કેમ ઉડાડ્યું એ ખબર ન પડી હોય તો ફરીથી ઉડાડું છું, એટલે ગડબડ ગોટો મામો મોટો થાય નહીં. ધ્યાન રાખ ભાઈ, ન સમજાય તો પૂછજે. 6/15, 25/4. આ હતું 4/25, આ બાજુ આવ્યું એટલે 25/4. ઓકે, 5 તેરી 15 ને 25, બરાબર. 5 3 15 ને 5 5 25, બરાબર. તો હવે અહીંયા જોજે, 3 2 6, 2 2 4, એટલે 5/2, એટલે આન્સર કેટલો મળ્યો? 5:2. તો 5:2 જે લોકોએ જવાબ આપ્યો એ બધા સાચા છે, અને સાચા લોકો માટે આપણે પાડવી પડશે જોરદાર તાલિયા. ચલો ભાઈ, તમારા માટે જોરદાર ક્લેપ છે. જે લોકોનો સાચો જવાબ આવ્યો અને ન આવ્યો એ લોકો ધ્યાન રાખો. વેરી ગુડ. ચલો, ખૂબ સરસ. ચલો, આપણે પહોંચાડવાની છે હવે લાઈકનો ટાર્ગેટ છે 40. ક્યાં લાઈક પોગી છે ભાઈ આપણી? લાઈક 33. 7 લાઈક ઘટે છે, દેખાય છે ને લાઈક સામે? હા જો, હા બસ 33. આપણે 40 લગી પોગવાની છે. ચલો, બીજો સમ શું છે? બે ગોલકની સંપત્તિના ક્ષેત્રફળનો ગુણોત્તર સપાટી હશે ભાઈ, સંપત્તિ ન હોય, બરાબર. સપાટી, ઓકે. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. વાચ ક્વેશ્ચન શું છે? The ratio of the surface area of two spheres is 1:2. Then the ratio of their volumes is. આપો ફટાફટ આન્સર. ચલો, અહીંયા આપણને આપ્યો છે ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 આપ્યું છે, તો આપણે એનો ઘનફળનો ગુણોત્તર ગોતવાનો છે. કોણ સૌથી પહેલા આન્સર આપે છે? હાલો ઝડપથી. હવે અહીંયા આપણને આપ્યો છે ક્ષેત્રફળનો ગુણોત્તર, એટલે અહીંયા લખું છું ક્ષેત્રફળનો ગુણોત્તર. એને ઇંગ્લિશમાં કહેવાય રેશિયો ઓફ એરિયા. શું કહેવાય? રેશિયો ઓફ એરિયા. એ તો સમમાં આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 1/2, બરાબર. હવે આપણને શું કીધું? અહીંયા ગોલક કીધું. ગોલક એટલે શું? સ્ફિયર, બરાબર ને? હેમિસ્ફિયરની સ્ફિયર. એની ફોર્મ્યુલા શું છે ક્ષેત્રફળની? 4 પાઈ આર સ્ક્વેર, અને r1 કહેશું 4 પાઈ r2 સ્ક્વેર. અહીંયા 1/2 એમનેમ 4 પાઈ ઉડી ગયા. r1 સ્ક્વેર છે, તો આપણને જોવે ખાલી r1 અને ખાલી જોવે r2. આ વર્ગ નથી જોતું, સ્ક્વેર નથી જોતું, એટલે આનું વર્ગમૂળ કરવું પડશે. તો 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1 થાય.
અને 2 નું વર્ગમૂળ 2 નું રૂટ શું થાય √2 થાય 2 નું વર્ગમૂળ શું થાય વર્ગમૂળમાં 2. હવે આપણે ગોતવાનું ઘનફળ આ r મળ્યો આ આપણને શું મળ્યો r. હજી આપણને r ગોતવા નથી કીધું આપણને વોલ્યુમ ગોતવાનું કીધું રેશિયો ઓફ વોલ્યુમ બરાબર ઘનફળનો ગુણોત્તર તો અહીંયા હું ગોતીશ ઘનફળનો ગુણોત્તર બરાબર ઘનફળનો ગુણોત્તર બરાબર રેશિયો ઓફ વોલ્યુમ. હવે એની ફોર્મ્યુલા મૂકવાની શું છે ભાઈ 1 નહીં આની 4/3 પાઈ r ક્યુબ અહીંયા 4/3 પાઈ r ક્યુબ પણ આને r1 કહેશું આને કહેશું r2 4/3 પાઈ ઉડી ગયા r1 ક્યુબ એટલે 1 નો ક્યુબ કરવાનો r1 આપણી આગળ 1 છે r2 કેટલું છે √2 એનો ક્યુબ કરીએ આપણે તો 1 નો ક્યુબ 1 થાય અને √2 નો ક્યુબ તો √2 નો ક્યુબ એટલે √2 3 વખત તો √2 એટલે 2 થઈ જાય અને આ એક વખત વધ્યું એટલે આન્સર શું આવે 1:2 √2 એટલે જવાબ જે છે બી કીધો એ બધાયનો સાચો છે અને સાચા લોકો માટે આપણે પાડીએ જોરદાર તાળીઓ. ચલો 40 લાઈક સુધી પહોંચવાનું હતું ભાઈ 1 લાઈક ઘટે છે વેરી ગુડ ખૂબ સરસ ઓલી ડેસ્ક ઓપન કરનાર ચલો ડન છે. સો ડિયર સ્ટુડન્ટ્સ આપણે જે છે આવી રીતના આ સમ સોલ્વ કરવાનો છે. ચાલી થઈ ગઈ લાઈક ઓકે હાલો ઝડપથી જે લોકોએ 38 ભાઈ હાલો જેટલા લોકો લાઈવ છે બધા 11 12 સાયન્સ કરવું હોય તો સૌથી સારામાં સારી સ્કૂલ છે સમત્વ નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે અને એનું જબરદસ્ત અહીંયા રિઝલ્ટ તમે જોઈ શકો છો તો તમે પેન્ટેડ ડાઉનલોડ કરી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. યસ બે ગુણોત્તરની ત્રિજ્યાનો જો બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 3/5 છે એટલે કે r1/r2 = 3/5 તેની ઊંચાઈનો ગુણોત્તર એટલે કે h1/h2 = 25/9 તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. વાચ ક્વેશ્ચન શું કીધું Ratio of radii of two cones is 3:5 and the ratio of their heights is 15:25:9. Then the ratio of their volumes of those two cones is ડેશ. બોલો આ સમ કેવી રીતના કરવાનો હવે તારા કરવાનો તો હવે આ સમ કેમ કરવાનો આપણને એમ કીધું કે અહીંયા શંકુ છે શંકુના ઘનફળનો ગુણોત્તર ગોતવાનો છે બરાબર ને તો અહીંયા હું લખું છું શંકુના આ સમ 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાઈ જાય એટલે ધ્યાન રાખજો શંકુના ઘનફળનો ગુણોત્તર એને ઇંગ્લિશમાં શું કહેશું ભાઈ બન surface area of cone. નહીં રેશિયો ઓફ વોલ્યુમ ઓફ કોન કારણ કે શંકુ છે શંકુને કહેવાય કોન બોલ શું ફોર્મ્યુલા આવશે 1/3 pi r square. હા તો હવે અહીંયા 1/3 પાઈ r સ્ક્વેર h આ ઘનફળનું સૂત્ર છે બરાબર ને. હવે અહીંયા r1 ને h1 કરી નાખું નીચે જે છે 1/3 પાઈ r2 સ્ક્વેર h2 1/3 પાઈ ઉડી ગયા 1/3 પાઈ 1/3 પાઈ ઉડી ગયા r1 આપણી આગળ 3 છે એટલે અહીંયા હું મૂકી દઉં 3 નો સ્ક્વેર નીચે r2 આપણી આગળ 5 છે એટલે 5 નો સ્ક્વેર ગુણ્યા h1 આપણી આગળ 25 છે અને અહીંયા 9 એમ 9 તો 3 નો વર્ગ 9 મળે 5 નો વર્ગ 25 મળે 25/9 એમ 25 વિડ્યા 9 વિડ્યા એટલે 1/1 એટલે જવાબ આવે 1/1 એટલે આન્સર આવડો સાચો છે. આ જે તમે 3/5 કહેતા હતા એ ખોટો છે. ચલો આનો આન્સર શું આવે એક શંકુની ત્રિજ્યા 21 સેમી છે ત્રિજ્યા એટલે રેડિયસ 21 સેમી વક્ર પૃષ્ઠફળ 1914 છે એટલે કે આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે અને વક્ર પૃષ્ઠફળ કહેવાય અહીંયા જ લખી નાખું ટોમ વક્ર પૃષ્ઠફળ કેટલું આપ્યું છે 1914 તો આ શંકુની ઊંચાઈ શોધો બરાબર હાલ ભાઈ વાંચ The radius of curved surface area of cone are 21 cm and 1914 cm square respectively. Hence the height of the cone is centimeter dash. બરાબર શું લાગે શું આન્સર આવશે ફોર્મ્યુલા મૂકીને જે આવે હા બોલ ફોર્મ્યુલા શું મૂકશું આપણને શું કીધું છે the radius of chord surface area of cone તો chord surface area of cone ની ફોર્મ્યુલા શું છે pi r l plus r પાઈ r l plus r આપણને ટોટલ સરફેસ એરિયા કીધું હોય તો એ લેવાનું અહીંયા હું કીધું કોડ સરફેસ એરિયા એટલે કે CSR એની ફોર્મ્યુલા છે પાઈ RL શું ફોર્મ્યુલા છે પાઈ RL બરાબર ધ્યાન રાખજો અને અહીંયા 1914 એમનમ પાઈની કિંમત 22/7 અહીંયા ત્રિજ્યા આપણને આપ્યું 21 ગુણ્યા L એમનમ અહીંયા 1914 એમનમ 3 શું કહેવાય કે 7 તેરી 21 22 તેરી કેટલા થાય 66
ગુણ્યા L ઇઝ ઇક્વલ ટુ 19 14. હવે 66 મલ્ટીપ્લાય છે, ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, તો L બરાબર 1914 ડિવાઇડ બાય 66. તો હવે આપણને ખબર નથી કે 66ના ઘડિયામાં ક્યારે 1914 આવે, પણ એટલી તો ખબર પડે ને, અહીંયા 6 છે તો 6ના ટેબલમાં ક્યારે ક્યારે 4 આવે, 6 ચોક 24, ક્યારે એક વખત આપણે અહીંયા જ કરી નાખીએ. ચલો ભાગાકાર કરી નાખીએ, ખોટું લાંબી માથાકૂટ કરવી નથી. ચલો 66, 6 નો ઘડિયો તો આવડે, 6 તેરી 18, 180 થઈ જાય, તો 66 ગુણ્યા 3 કરીને જોઈએ, 6 તેરી 18 વધી પડી 1, 6 તેરી 18 ને 19, એટલે એ વધી જશે. એટલે આપણે શું કરશું, 66 દુ 6 દુ 12 વધી પડી 1, 6 દુ 12 ને 13, એટલે કેટલો જવાબ આવ્યો 132. અહીંયાથી જાય 8, અહીંયાથી જાય 11, 11 માંથી 2 જાય એટલે 9, 8 માંથી 3 જાય એટલે 5, 1 માંથી 1 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યો 4. તો હવે આપણે કરીએ 66 પંચા કરીએ, 66 6 36 6, કેવી રીતના કરશું 22 3 7 ને 21, 66 6 કરી આલો, 36 વધી પડી 36 ને 6 42, 66 ગુણ્યા 7 કરીએ, 7 ચોક 28 વધી પડી 2 અને 7 6 42 વધી પડી 4 અને 6 7 42 ને 4 કેટલા થશે 46. ઓકે હાલો, એક ભૂલ પડે એવું કેમ લાગે, 8 6 48 વધી પડી 4 બરાબર, અને 8 6 48, 48 ને 4 52, હજી અહીંયા કેટલા છે, એક સ્ટેપ ગયા છે, 66 ગુણ્યા 9, 6 9 54 અને વધી પડી 5, 6 9 54 ને 4 59. હાલો આવી ગયું. 132 ક્યારે આવ્યું હતું 2, અને આ ક્યારે આવ્યું હતું 9. હાલો તો 29 આન્સર આવે. કેટલો જવાબ આવે 29. પણ આપણને તિર્યક ઊંચાઈ નથી પૂછી, આપણને ઊંચાઈ પૂછી છે, આપણને એચ પૂછ્યો છે, એટલે એચ ગોતવો પડશે. એચ ગોતવા માટે આ બધું રફ કરું છું, ટમ એ ભાઈ જા બાપુ જા, દોમ. એલની ફોર્મ્યુલા યાદ છે, શું છે, નથી યાદ? હાય જો આ વિદ્યાર્થીઓ મારા બધા બરાબર ને, એલા એમ ન હોય, હવે તું મારું નામ ડૂબાડી. L² ઇઝ ઇક્વલ ટુ, બસ પૂરું થઈ ગયું, R² પ્લસ H², એટલે તે 65% એટલે જ રિઝલ્ટ છે. શું લેવા, કારણ કે આપણે મહેનત નથી કરતા બાપા. કાગડા બધે કેવા હોય, કાળા. એ અહીંયા હોય તોય કાગડા કાળા હોય, ને અમદાવાદમાં હોય તોય કાગડા કાળા જ હોય. હાલો, અને અહીંયા કઈ નાના એવા ગામડામાં હોય તોય કાગડા કાળા જ તે. હાલો, L એટલે 29, 29 નો સ્ક્વેર, R એટલે કેટલા 21, 21 નો સ્ક્વેર પ્લસ H² એમનેમ 29 નો સ્ક્વેર કરવાનું છે, એટલે 29 ગુણ્યા 29 કરીએ, 0 એમનેમ, 9 દુ 18 વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 9 9 81 વધી પડી 8, 9 દુ 18, 18 ને 2 20, 20 ને 6 26, 1 એમનેમ, 8 ને 6 14 વધી પડી 1, 5 ને 2 7 ને 1 841 બરાબર, 841. 21 નો સ્ક્વેર 441 પ્લસ h નો સ્ક્વેર 441 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 841 માઇનસ 441 ઇઝ ઇક્વલ ટુ h². બેનું માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે 400. એ આપણને h² મળ્યો, ધેરફોર h ઇઝ ઇક્વલ ટુ 400 નો સ્ક્વેર રૂટ 20, 400 નું વર્ગમૂળ કેટલું મળે 20, એટલે 20 જવાબ આપ્યો એ બધાય સાચા, 29 આપ્યો એ બધાય ખોટા. હાલો, શું છે, બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 27 સેમી છે. આ બે સમઘનને એક સપાટીને જોડતી બનતા લંબઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. વાંચો ક્વેશ્ચન્સ. Total surface area of the cuboid obtained by joining these two cubes face to face is dash centimeter square. ઓકે, તો 45 90 કે 108 108 આવે, 90 આવે કે 45 આવે, આન્સર યાદ છે 90. હા બાપુ, તારો ખોટો છે. હાલો આગળ વ્યા જઈએ, મને નથી ખબર આનો સાચો કે ખોટો. ખોટો આન્સર છે, મને એવું લાગે. તમને શું લાગે, શું આન્સર આવે? જુઓ કેટલો આન્સર છે 90, અને જેટલા લોકો 90 કહે છે બધાનો આન્સર સાચો છે, અને સાચા લોકો માટે આપણે પાડીએ જોરદાર તાળી. ભાઈ 55 લાઈકનો ટાર્ગેટ હતો, જે લોકોએ લાઈક ન કર્યો બધા લાઈક કરી, વેરી ગુડ. આવી રીતે આસન કરવાનો છે. તમે જો આવતીકાલે 7:40 નો લેક્ચર છે, 2 માર્ક્સ અને 3 માર્ક્સના સમ જે બોર્ડ પ્રમાણે પૂછાય છે, 2 માર્ક્સ અને 4 માર્ક્સ એ કરવાનું છે, 3 માર્ક્સના તો પૂછાતા જ નથી. હાલો ડન છે. ઓકે, હવે વ્યા જઈએ આપણા અગેન પાછા ક્વેશ્ચન તરફ. હવે 7 સેમી ત્રિજ્યા અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. બુક અને પેન લઈને બેઠા હોવા જોઈએ, ફટાફટ ફોર્મ્યુલા મૂકો, વેલ્યુ મૂકો, આન્સર શું આવી કયો વાજભાઈ હાલ. The volume of cone with the radius 7 cm and slant height 25 cm is dash centimeter cube. ઓકે, બોલો, રેડિયસ આપ્યું છે બરાબર, ત્રિજ્યા આપી છે એટલે r ઇઝ ઇક્વલ ટુ 7, તિર્યક ઊંચાઈ એટલે કે L બરાબર ને, જેને કહેવાય સ્લાન્ટ હાઇટ કેટલું આપ્યું છે 25,
બરાબર. તો આપણે શંકુનું ઘનફળ ગોતવાનું છે. બોલ શું ફોર્મ્યુલા છે વોલ્યુમ ઓફ ક્યુબ? 1/3 pi r square. વોલ્યુમ ઓફ ક્યુબ, બરાબર ને, શંકુનું ઘનફળ. ક્યુબ 6 છે. ઘનફળ ક્યુબ નહીં, સોરી, કોણ છે ને, શંકુ છે, સોરી. અહીંયા શું આવશે? કોણ. ઓકે, શંકુનું ઘનફળ. શું ફોર્મ્યુલા છે? 1/3 પાઈ r સ્ક્વેર h. બોલો. તો હવે h ગોતવો પડશે ને આપણે. કેમ ગોતીશું? આમાં ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકશું એટલે મળી જાય. નહીં નહીં નહીં, એ તો આપણે તો વોલ્યુમ ફાઇન કરવાનું છે. હમણાં જ આપણે h ગોતવાનું ફોર્મ્યુલા મૂકી હતી. બોલો. હા, શું ફોર્મ્યુલા છે? L સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર. ભાઈ હું હિન્ટ આપું, સમ તો તમારે જ કરવાનું છે. L સ્ક્વેર એટલે 25 નો સ્ક્વેર, r એટલે 60 નો સ્ક્વેર, h સ્ક્વેર એમ નામ 25 નો સ્ક્વેર 625 625 7 નો 49 પ્લસ h નો સ્ક્વેર એમ નામ 49 49 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 625 માંથી 49 જાય એટલે h સ્ક્વેર કેટલા વધે? 576 ઇઝ ઇક્વલ ટુ L સ્ક્વેર અને આનું વર્ગમૂળ નીકળે 24 એટલે h સ્ક્વેર, h બરાબર 24. હું L સ્ક્વેર બોલી ગયો, h સ્ક્વેર આવે. જુઓ 625 માંથી 49 જાય એટલે 576 576 નું વર્ગમૂળ નીકળે 24. h સ્ક્વેર હતો એનું વર્ગમૂળ કાઢ્યું એટલે h નો આન્સર મળી ગયો આપણને 24. 1/3 એમ નમ પાઈ 22/7. r કેટલા છે? 7. કેટલી વખત મૂકવાના? 2 વખત. ને h કેટલા છે? 24. 7 7 ઉડ્યા, બરાબર. પછી અહીંયા 8000. હા, 8 તેરી 24 22 એમ નમ ગુણ્યા 7 8 56 આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ મળી જાય. બોલો શું આન્સર આવે છે? કયો ફટાફટ. બધાય આન્સર આપવાનો છે ભાઈ. 1232 1232 1232 બધાય 1232 કહે છે ભાઈ. ચલો ફટાફટ. લાઈક 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 57. વેરી ગુડ વેરી ગુડ. 60 લાઈકે 3 લાઈક ઘટે. હાલો હું તમારા બધાની કોમેન્ટ વાંચું, સાચો જવાબ કહું ત્યાં સુધીમાં 3 લાઈક કરી દો ભાઈ ફટાફટ. ચલો 1232 બધાય લોકો આન્સર કહે છે. હેત પરમાર કહે છે, પિયુષ કહે છે, શૂટર ગેમિંગ કહે છે. ઓકે, શૂટર ગેમિંગ વેરી ગુડ વેરી ગુડ. ચલો ફટાફટ ફટાફટ ભાઈ 1232 વેરી ગુડ. ચલો જેટલા લોકો આવ્યા છે એ બધાય લોકો વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઇબ કરે ભાઈ. એના પછીનો સમ. હા, શું કીધું? સમઘનનું ઘનફળ 27 સેમી ઘન છે, તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી થાય. વાત શું આન્સર આવશે? ક્યુબ ઇઝ 27 સેન્ટીમીટર ક્યુબ. ભાઈ સમઘનનું ઘનફળ આપ્યું છે. સમઘનનું ઘનફળની ફોર્મ્યુલા છે, અહીંયા વોલ્યુમ ઓફ ક્યુબ આપ્યું, તો વોલ્યુમ ઓફ ક્યુબ એટલે સમઘનનું ઘનફળ એ આપણને આપ્યું છે 27. આની ફોર્મ્યુલા છે L ક્યુબ. 3 નો ઘન 27 થાય, 3 3 ઉડ્યું એટલે L બરાબર 3 મળે. હવે કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 6L સ્ક્વેર, બરાબર ને. ટોટલ સરફેસ એરિયા 6L સ્ક્વેર. 6 એમ નમ, અહીંયા L એટલે 3 3 નો વર્ગ, 6 એમ નમ 3 નો વર્ગ 9 અને 9 6 54 એટલે 54 જવાબ આવે ભાઈ. 54. સાવ ઈઝી છે ભાઈ. આપેલ આકૃતિનું સંપૂર્ણ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય. વાંચો ભાઈ. Total area of the given figure is dash. ડેશ 6 પાઈ r સ્ક્વેર, 8 પાઈ r સ્ક્વેર કે 7 પાઈ r સ્ક્વેર. ચલો શું આન્સર આવશે ફટાફટી. હવે સમ કેમ કરવાનું? તો આની અંદર બે વસ્તુ આપણને આપ્યું છે. સંપૂર્ણ પૃષ્ઠફળ એટલે નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર મૂકવાનું. નળાકારનું પૃષ્ઠફળ જેને કહેવાય કોડ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર, કારણ કે એક નળાકાર છે. પછી બીજું શું છે ભાઈ? અર્ધગોલક છે, બરાબર ને. તો અહીંયા લખીશ અર્ધગોલકનું પૃષ્ઠફળ. અર્ધગોલકનું પૃષ્ઠફળ, બરાબર. કોડ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર, બરાબર. તો આનું સૂત્ર શું છે નળાકારનું? 2 પાઈ r h. આની ફોર્મ્યુલા શું છે? 2 પાઈ r સ્ક્વેર, બરાબર. હવે સમમાં ધ્યાન રાખો ભાઈ. 2 પાઈ એમ નમ હે ને. r જે છે r અહીંયા આપણને જે છે એ એમ નમ રાખીએ. h સમમાં જો અહીંયા ફિગર આપી, ઝૂમ કરો. આપણને કીધું h ઇઝ ઇક્વલ ટુ શું કીધું? ઇનડાયરેક્ટલી h ઇઝ ઇક્વલ ટુ 2r. સમમાં આપણને ચોખવટ કરી, તેનો મતલબ એવો થાય કે h ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 2r મૂકી શકીએ. એટલે હું અહીંયા મૂકી દઉં 2r. સમજાણું ભાઈ? ખ્યાલ આવ્યો કે નહીં? હાલો પ્લસ 2 પાઈ r સ્ક્વેર એમ નમ. હવે અહીંયા 2 2 4 2 2 4 પાઈ એમ નમ. r એક વખત ને r બે વખત એટલે r સ્ક્વેર. સમજાણું કે ન સમજાણું?
2 દુ 4 2 2 ઝાર 4 પાઈ એમનમ r ગુણ્યા r એટલે r સ્ક્વેર પ્લસ 2 પાઈ r સ્ક્વેર એમનમ, બરાબર ને? એટલે અહીંયા અને સાથે સાથે આપણને અહીંયા જે છે એ સર્કલ એ દોરવાનું કીધું છે ને, 4 ને 2 6 પાઈ r સ્ક્વેર. હવે આમાં સર્કલ ગણવાનું કે નહીં ગણવાનું? શું કીધું? આપેલ આકૃતિનું સંપૂર્ણ પૃષ્ઠફળ, ધ ટોટલ એરિયા ઓફ ગિવન ફિગર. ટોટલ એરિયા એટલે એક હેમિસ્ફિયર અને એક આવી ગયો આ નળાકાર. હાલો ડન છે. એટલે આન્સર આવશે 6 પાઈ r સ્ક્વેર. 4 ને 2 6 પાઈ r સ્ક્વેર નું પૂછડું એમને, એટલે 6 પાઈ r સ્ક્વેર આન્સર આવશે ભાઈ. ડન છે. શું જવાબ આવશે? 6 પાઈ r સ્ક્વેર. ડન છે. લાઈક પોગી ગઈ 65 66. મને તમારા ઉપર માન છે. હાલો આ સમ પૂરો થાય ત્યાં સુધી 70 પોકાડો. જે લોકોએ એ આન્સર આપ્યો એ બધાનો સાચો, અને જે લોકોનો સાચો આન્સર છે એના માટે પાડીએ આપણે જોરદાર તાળીઓ. શું કરવાનું જોરદાર તાળીઓ પાડવા માટે? યસ, વેરી ગુડ. એની બાજુ યસ. હા, હવે ઓલી ખોલના ખાલ છે. ઓકે, ડન છે બાપુ, વેરી ગુડ. ખૂબ સરસ. કેટલી લાઈક પોગી ભાઈ? 66 જ તે. હાલો બાપા હાલો 70. આપણે આજે 85,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો. 84,000 સબસ્ક્રાઈબર આપણે ક્રોસ કરી ગયા છીએ, બરાબર ને? હાલો, શંકુની ત્રિજ્યા 7 સેમી હોય એટલે r ઇઝ ઇક્વલ ટુ 7. ત્રાસી ઊંચાઈ એટલે કે l 25 સેમી હોય તો તેની ઊંચાઈ એટલે કે h ગોતો. નાના બાવને આવડે એવો સમ બોલો ભાઈ. If the radius of the cone is 7 cm and the slant height is 25 cm, then its height is dash. રેડિયસ એટલે 7, સ્લાન્ટ હાઇટ એટલે l, બરાબર? r ઇઝ ઇક્વલ ટુ 7, l ઇઝ ઇક્વલ ટુ 25, h ઇઝ ઇક્વલ ટુ ગોતવાનું. હમણાં જ આપણે એક સમમાં ગોત્યું, યાદ છે? શું આન્સર આવે? r સ્ક્વેર. પણ એમાં આ જ બે વેલ્યુ મૂકી હતી, બરાબર ને? અને એમાં જે h નો જવાબ આવ્યો હતો એ જ h નો જવાબ અહીંયા છે. આનો જવાબ જે છે 24 કહે છે બધાય, બરાબર ને? ઓકે, જો અહીંયા કરેલો 24 દેખાડું સમ. l સ્ક્વેર એટલે 25, ઈને ઈ સેમ ટુ સેમ સમ છે. r સ્ક્વેર છે એટલે 7, 25 નો સ્ક્વેર 625, 7 નો 49 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ. 625 માંથી 49 જાય એટલે 576 ઇઝ ઇક્વલ ટુ h અને h ઇઝ ઇક્વલ ટુ 24. આવ્યું કે ન આવ્યું? વીઆઈ સ્ટેજ ઉપર વીઆઈ આવ્યું હતું ને? હા, તો એ જોવાનું બધું. આપણે આ સમ ઓલરેડી કરી લીધો છે. તો h ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે ભાઈ? 24. હાલો એના પછીનો સમ. બે શંકુના ઘનફળનો ગુણોત્તર 5:4, ત્રિજ્યાનો ગુણોત્તર 2:3, તો તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા. સેમ ટુ સેમ સમ આપણે કરી ગયા છે. વાંચો ક્વેશ્ચન. હાલો. The ratio of volumes of two cones is 4:5 and the ratio of their radii is 2:3. So the ratio of their heights becomes dash. 9 જેવો એક જવાબ આવે છે કે નહીં? આપણને એમ કીધું છે શંકુના ઘનફળનો ગુણોત્તર. તો શંકુના ઘનફળનો ગુણોત્તર આપણને આપ્યો છે રેશિયો ઓફ વોલ્યુમ ઓફ કોન, બરાબર? તો હું ઇંગ્લિશમાં હવે લખતો નથી. 1/3 પાઈ r1 સ્ક્વેર h1, 1/3 પાઈ r સ્ક્વેર h, અહીંયા r2 ને h2 કરી નાખું. 1/3 પાઈ ઉડાડ દો. r1 ત્રિજ્યા આપણને નથી આપ્યો પણ ઘનફળનો ગુણોત્તર આપ્યો છે. કેટલો આપ્યો છે? 4/5 એટલે 4/5 મૂકી દીધું. r1 ત્રિજ્યા કેટલી કીધી? 2/3 એટલે 2 નો વર્ગ અને 3 નો વર્ગ ગુણ્યા h1 અને h2 આપણે ગોતવાનું. તો 4 એમનમ 5 એમનમ બરાબર એમનમ 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 ગુણ્યા h1 ના છેદમાં h2. 4/9 છે આ બાજુ આવે એટલે શું થઈ જાય? 4/5 ગુણ્યા 9/4 ઇઝ ઇક્વલ ટુ h1 h2. 4 ઉડી ગયા એટલે જવાબ આવે 9/5. 9/5 એટલે જવાબ કેટલો આવે? 9/5. 9/1 કીધું એ બધાનો જવાબ ખોટો છે. ચલો આગળ વધીએ. એના પછી નળાકારની ત્રિજ્યા અડધા કરતા તેનું ઘનફળ ખાલી જગ્યાનું ભાગ થાય. હાય બાપુ, હવે અહીંયા ઇંગ્લિશમાં મારે કરવા. નળાકારની ત્રિજ્યા અડધી કરતા આ કેમ બે વખત આવ્યું? એટલે એક જ વાર હશે, બરાબર? નળાકારની ત્રિજ્યા અડધી કરતા તેનું ઘનફળ ખાલી જગ્યા ભાગનું થાય. હાલો આનો જવાબ મને ખબર. 1/4, 1/8 કે 1/2. તો હવે જુઓ અહીંયા હું તને કરી દઉં. શું કરવાનું છે? તો કે રેડિયસ જે છે સિલિન્ડરની એ હાફ કરીએ તો તેનું વોલ્યુમ ખાલી જગ્યા ભાગનું થાય. એટલે તેનું વોલ્યુમ જે છે એ ખાલી જગ્યા રેશિયોમાં મળે. તો અહીંયા નળાકાર આપ્યું છે તો આપણે નળાકારનો ગુણોત્તર મૂકીએ. જે મૂકતા થાય નળાકારનો ગુણોત્તર. પહેલા માનો કે ત્રિજ્યા 1 છે, પછી ત્રિજ્યાને આપણે શું કરી? આપણે સમજો ને 1 ને હું 2 રાખું છું. ત્રિજ્યા કેટલી રાખું છું? 2.
પછી એની હાફ કરી એટલે 2 ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. એટલે પહેલા ત્રિજ્યા હતી 2 હતી, પછી એની અડધી કરી નાખી એટલે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો જવાબ શું આવે જોવાનું છે. તો નળાકારના ઘનફળ બરાબર નળાકારના ઘનફળનું સૂત્ર વોલ્યુમ ઓફ સિલિન્ડર πr²h, અહીંયા r1 અને h હરખો જ છે. આપણે ખાલી ઘનફળ ગોતવાનું છે બરાબર. અહીંયા કરીને કે πr2 અને અહીંયા h એમ બરાબર, ખાલી ત્રિજ્યા જ કીધી છે એટલે h ના ચાળા નથી કરતા. π ઉડ્યા, h ઉડ્યા, r1 એટલે 2 નો સ્ક્વેર કરીએ અને r2 એટલે કેટલાનો? 1 નો સ્ક્વેર કરીએ. 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. આ 1 એટલે ટૂંકમાં આ ઉપર મૂકીએ અને આ નીચે મૂકીએ. બરો 1 મિનિટ પહેલાં આપણે કરી નાખીએ આવડું પાઈ r2²h પાઈ r1²h. જવાબ આવી ગયો. પાઈ ઉડ્યા, h ઉડ્યા, r2 એટલે 1 નો સ્ક્વેર, r1 એટલે 2 નો સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 એટલે જવાબ કેટલો આવે? 1/4 આવે. એના પછી એક અર્ધગોલકના પાયાનો પરિઘ 2π હોય બરાબર. સર્કમફરન્સ ઓફ ધી હેમિસ્ફિયર ઇઝ 2π બરાબર, પાયાનો પરિઘ. ઓકે, તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય. તો અહીંયા પાયાનો પરિઘ, તો હું અર્ધગોલક દોરું, હેમિસ્ફિયર દોરું, તેના પાયામાં સર્કલ હોય ને, તો આ તમને એકચ્યુઅલી આપ્યું છે સર્કમફરન્સ ઓફ સર્કલ. શું આપ્યું છે? પરિઘ કેટલું આપ્યું છે? 2π. પરિઘને કહેવાય સર્કમફરન્સ ઓફ સર્કલ. એ કેટલું આપ્યું છે? 2π. તો એનું ઘનફળ ગોતવાનું છે. તો આનું સર્કમફરન્સનું ફોર્મ્યુલા છે 2πr = 2π બરાબર. તો હવે આપણને જે છે r ગોતવું છે તો 2π ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે r = 2π / 2π એટલે આ ઉડી જાય એટલે r = કેટલું મળે? 1. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણને અર્ધગોલકનું ઘનફળ ગોતવાનું છે. અર્ધગોલકનું ઘનફળ તો આનું ઇંગ્લિશ થાય વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર. શું ફોર્મ્યુલા છે? 4/3 πr³ બરાબર. એમાં h નો આવે. 4/3 πr³. તો 4 એમનમ, 3 એમનમ, π એટલે એમનમ, r એટલે 1 એનો ક્યુબ. તો 4/3 એમનમ, π એમનમ, 1 નો ક્યુબ 1 જ થાય. તો 4 × 4, 4 × 4/3 π એટલે આન્સર કેટલો આવશે? ના ના, આમાં 4/3 નહીં આવે, એ તો ગોલક હોય તો આવે. શું આવશે યાર? મને ફોર્મ્યુલા ભૂલાઈ ગઈ. અર્ધગોલકના ગોલક ઘનફળનું સૂત્ર શું છે? વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર 2/3. હા, શું આવશે? 2/3 એટલે અહીંયા બધી જગ્યાએ થઈ જશે 2, અહીંયા થઈ જશે 2 એટલે જવાબ આવશે 2/3 π આન્સર આવશે. આવડો આન્સર 2/3 π બરાબર. ચલો, કેટલા લોકોનો જવાબ સાચો છે? બી કઈ બધા ખોટા બેટા? જો અહીંયા ધ્યાન રાખો. અહીંયા આપણને પાયાનો પરિઘ કીધો. પાયાનો પરિઘ એટલે કે એનું સૂત્ર છે 2πr. પરિઘમાં કીધું 2π એટલે 2π મૂકી દીધું. r ગોતવું હતું એટલે 2π ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યું. 2π ઉડ્યું એટલે r = 1. અર્ધગોલકનું ઘનફળ એટલે કે વોલ્યુમ ઓફ હેમિસ્ફિયર એની ફોર્મ્યુલા છે 2/3 πr નો ઘન. 2/3 એમનમ, π એમનમ, r કેટલો મળ્યો? 1. 1 નો ઘન 1 થાય, 2 × 2 એના છેદમાં 3 એમનમ ને π એમનમ એટલે જવાબ આવી ગયો. દાખલો પૂરો થઈ ગયો ભાઈ. ચલો, ડન છે ભાઈ. ઓકે, તો આ સમમાં ટપ્પો પડવો જોઈએ ને કે તમારે શું કહેવાય, ધૂંધા શેકાઈ જાય ભાઈ. સમત્વ 11-12 સાયન્સ કરવા માટે જોરદાર સ્કૂલ છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ફોર્મ ભરી લો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો. આજ માટે આ છેલ્લો સમ. આવતીકાલે આપણે અહીંયાથી આગળ કરીશું. r બરાબર 2.5, h બરાબર 10 સેમી હોય તો નળાકારનું ઘનફળ ખાલી જગ્યા છે. હાલો ભાઈ કયો. આમાં કીધું છે ધ રેડિયસ ઇઝ 2.5 અને હાઇટ ઇઝ = 10 બરાબર. તો આપણને કીધું છે વોલ્યુમ ઓફ સિલિન્ડર આપણને ડેશ છે એમ બરાબર. તો ધેન વોલ્યુમ ઓફ સિલિન્ડર ઇઝ ડેશ. તો આપણે આ વોલ્યુમ ઓફ સિલિન્ડર કહેવાનું છે નળાકારનું ઘનફળ. બોલો શું જવાબ આવે? 196.25, 296.25 અને 198. ચલો ફટાફટ ભાઈ. ચલો ઝડપથી. ઓપ્શન ક્લિયર નથી દેખાતા. હું થોડુંક ઝૂમ કરું. હવે ઓપ્શન તમને ક્લિયર દેખાશે. 196.25, 296.5, 198. ચલો ભાઈ, 77 લાઈક થઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ. 80 લાઈક સુધી ખાલી પહોંચાડી દો. 3 લાઈક ઘટે છે ખાલી. હાલો બાપુડાવ. 196.25. ઓકે,
હાલો હવે સમ કરીએ. આપણને નળાકારનું ઘનફળ કીધું, એનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર એચ. તો અહીંયા હું પાઈની કિંમત જે છે કીધું નથી તોય ખબર પડવી જોઈએ. આર છે એ 2.5 છે એટલે 25/10 25/10 હે ને. તો હવે અહીંયા હું 22/7 મૂકીશ તો 7 ના ઘડી એમ કઈ 25 નહીં આવે અને 10 પણ નહીં આવે. એટલે હું પાઈની કિંમત નથી કીધી તો પણ હું કેટલી મૂકીશ અહીંયા 314/10 એટલે કે 3.14 મૂકીશ. આ બુદ્ધિ હાલવી જોવે. હવે આ 10 ઉડી ગયા બરાબર. હવે આપણે શું કરીએ 314 ગુણ્યા 25 એટલે કે 625. અહીંયા 2 0 ને 1 R 0 એટલે આપણે આ બેનો ગુણાકાર કરીએ 3 0 ના આગળ પોઈન્ટ મૂકી દઈએ તો 625 ગુણ્યા 314 0 એમ નામ 3 5 15 વધી પડી 1 3 2 6 ને 1 7 3 6 18 બરાબર ને. તો અહીંયા પહેલા આપણે 2 0 તો મૂકવું પડશે ને કારણ કે 3 5 15 એક જ 0 મેં મૂક્યો હતો. ટોમ એ ભાઈ હાલો ડન છે. 3 5 15 વધી પડી 1 3 2 6 ને 1 7 3 6 18. હવે 1 0 1 5 5 1 2 2 1 6 6 બરાબર. હવે આપણે 4 નું કરીએ 4 5 ને 20 વધી પડી 2 4 2 8 ને 2 10 વધી પડી 1 6 4 24 ને 1 25 0 એમ નમ 5 એમ નમ 5 ને 5 10 ને 2 12 1 કેરી 6 ને 6 6 ને 1 7 7 ને 7 14 14 ને 2 કેટલા થશે 16 1 કેરી 8 ને 1 9 અને 1 એમ નમ એટલે જવાબ કેટલો આવશે 19,000 નહીં 1,96,250 એના છેદમાં 1000. મીંડું ઉડી ગયું. 2 મીંડા છે એટલે 2 ડિજિટની આગળ પોઈન્ટ મૂકીએ એટલે 196.25 આપણને આન્સર મળે. ચલો ડન છે બધાને? હા કે ના? સમજાય છે કે નહીં? ઓકે 198 જવાબ નહીં આવે બેટા 196.5 આવશે. 1 લાઈક ઘટે છે. ચલો 80 લાઈક સુધી પહોંચાડો ભાઈ. 80 લાઈક સુધી 196.25 જવાબ આવશે. સો ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે જે છે એ ખાલી જગ્યા હવે કેટલી બાકી 1 2 બસ 2 ખાલી જગ્યા બાકી પૂરી કરી નાખીએ. કેમ કલ કરે સો આજ કર. કાલે પછી આપણે MCQ ને જોડકા કરીશું બરાબર ને. તો ખાલી 2 વધી છે કરી નાખીએ. શું કીધું 3.5 સેમી ઊંચાઈ અને 6 સેમી પાયાની ત્રિજ્યા ધરાવતા શંકુનું ઘનફળ એનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. શંકુ એટલે કોનનું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. ઊંચાઈ એટલે કે હાઈટ આપણને આપી છે 3.5. પાયાની ત્રિજ્યા એટલે કે રેડિયસ આપણને આપી છે 3. 1/3 પાઈની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી આપી છે 6 ગુણ્યા 6. એચ કેટલું આપ્યું છે 3.5 એટલે 35/10. 3 2 6 7 5 35 5 2 10 2 2 ઉડ્યા. હવે 22 ગુણ્યા 6 કરો એટલે જવાબ આવી જાય 6 2 12 વધી પડી 1 12 ને 1 13 એટલે જવાબ કેટલો આવે 132 સેન્ટીમીટર ઘન. એના પછી 1.5 સેમી ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ ખાલી જગ્યા થાય. ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ઘન. અર્ધ ગોલક કે તો 2/3, ગોલક કે તો 4/3, 4/3 એમનો. હવે અહીંયા આપણે પાઈની કિંમત અગેન બુદ્ધિ વાપરશું. 15 કઈ 7 ના ઘડિયામાં ન આવે એટલે હું અહીંયા શું મૂકીશ 314/100 આર ઘન એટલે કે 15/10. સાહેબ 15 કેમ 1.5 છે પોઈન્ટ કાઢીએ એટલે 15/10 15/10 અને 15/10. તો હવે ધ્યાન રાખજો 3 5 15 5 દુ 10 અને અહીંયા 2 દુ 4. તો હજી અહીંયા ઉડે 2 5 ને 10 અને 5 તેરી 15. ડન છે. હવે હું છેદ ઉડાડીશ નહીં, ઉડાડી દઉં હજી. અહીંયા જુઓ 5 તેરી 15 ને 5 દુ 10 આને નાને ઉડાડો એટલે 157. તો શું વધ્યું 197 વધ્યું ગુણ્યા 3 તેરી 9 અને અહીંયા કેટલા વધ્યા છે ભાઈ 100. તો હવે 157 ગુણ્યા 9 કરીએ 7 9 63 વધી પડી 6 9 5 45 ને 6 કેટલા થાય 51 વધી પડી 5 9 1 9 9 ને 5 કેટલા થશે 14. એટલે કે અહીંયા જવાબ આવશે 14/13/100 બરાબર. એટલે કે 14.13 જવાબ આવશે. આમાં શું છે 14.14 છે એટલે હજી કઈ આપણી ભૂલ નથી ને એકવાર જોઈ લઈએ. 9 7 63 157 એમ 7 9 63 બરાબર ને. હા વધી પડી 6 9 5 45 45 ને 6 51 50 ને 51 વધી પડી 5 9 1 9 14 13 એટલે નજીકનો જવાબ આ છે એટલે આપણે 14.14 લેશું બરાબર ને. એ એટલા માટે આવ્યું કારણ કે આપણે અહીંયા જે છે એ શું મૂક્યું છે 314/100 મૂક્યા છે. કદાચ 22/7 તમે 7 મૂકશો તો 14.14 જવાબ આવી જશે બરાબર. પણ અહીંયા 14.13 આવ્યું તો એ ખબર પડી જાય કે નજીકનો જવાબ કેટલો છે
14.14. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે જે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા કરવાની છે જે તમને એક્ઝામમાં પૂછાય. અને આ જ વસ્તુ તમને જોડકા સ્વરૂપે પૂછાઈ શકે છે, એટલે મેચ ધ ફોલોઈંગ સ્વરૂપે પૂછી શકે છે. એટલે આ બધાય સમ તમારા માટે આઈએમપી છે. Painted Painless Learning.